આપથી ફાટી એટલા માટે નથી પડતા કે અમારે એક રૂપિયો ભ્રષ્ટાચારનો નથી જોતો. અમે કોઈથી ફાટી એટલા માટે નથી પડતા કે અમારા કામ ધંધા એવા કોઈ નથી કે ધારાસભ્ય કે કમિશનર કે પોલીસ કમિશનર કે અમારા બંધ કરાવી શકે. તમારી બસની રજૂઆત કેવી રીતે કરી શકાય? તમે 5 જણ આવજો, રતિલાલ, અમૃતભાઈ, હું, વિક્રમભાઈ આવશું. તમારી બસ ચાલુ શું કામ ન થાય એ આપણે જોઈ. આ બધી હક છે, પણ એના માટે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમારે તમારી જરૂરિયાત છે. તમારા કામ કરવા એ અમારી ફરજ છે. અમે કોઈ તમારી ઉપર ઉપકાર કરતા નથી, પણ જે માણસે 30 વર્ષથી કામ કરવા માટે મત લઈ ગયા છે એ આજે રાક્ષસ થઈ ગયા છે. કોઈનું સાંભળતા નથી. અમે એકલા નહીં પહોંચી શકીએ. તમને આ બધી સ્પષ્ટ કહું છું, અમે એકલા નહીં પહોંચી. જ્યાં સુધી ખેરાડીનો એક સમાજનો, પટેલ હોય, કારડીય રજપૂત હોય, કોળી હોય, દલિત હોય, આ તમામ સમાજના યુવાનો એકવાર પરિવર્તન માટે લાગી પડશે તો આ પરિવર્તન શક્ય છે. તો પછી નાના માણસોનું કામ થશે, પૈસા બાપા નહીં કરવા પડે, આ ભ્રષ્ટાચારી ઉપર કેસ થશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ડમ્પિંગ સ્ટેશન બને માળોદ પાસે, આખો રોડ કચરો કરી નાખ્યો છે. મોટું ઉકેલો નહીં, મોટો દ્વાર કોઈ નહીં. અમે વઢવાણ પોલીસ ઇન્સ્પેક્ટરને કીધું કે આની ઉપર પોલીસ કેસ કરો. આજ સવારે વઢવાણ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર નહોતા, એને કીધું તમારે આ પોલીસ કેસ નહીં કરવો હોય તો અમે એસપી પાસે જશું, ને એસપી નહીં કરવો હોય તો અમે કોર્ટમાં જશું. આ જે કોન્ટ્રાક્ટરે સુરેન્દ્રનગરની ઘોર ખોદી નાખી એના ઉપર કેસ કરવાનો છે. હવે જો તમને બધાને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટી મરદ છે, મરદની જાનમાં જવું છે, તો અમે તમને હાથ જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે એક વખત સુરેન્દ્રનગરના હિતમાં, ખેરાડીના હિતમાં, આ તમારા વિસ્તારના હિતમાં એક વખત આમ આદમી પાર્ટીને સમર્થન આપો અને ખુલ્લી સમર્થન આપો. તમારા પૂરતું નહીં, 5, 25, 50, 500 મત પૂરતું નહીં. તમને માન લો 80 ફૂટના રોડ ઉપર તમારો કોઈ સંબંધી હોય, માળોદ તમારો કોઈ સંબંધી હોય, રતન પર તમારો સંબંધી હોય, તો તમારે એમ કહેવાનું કે કમલેશની વાત સૌથી પહેલા હું તમને પૂછું કે તમને અમારી વાત ઉપર વિશ્વાસ બેસે છે? બધાને વિશ્વાસ બેસે? જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ બેસતો હોય તો હું તમને આટલા માણસોથી તો ક્રાંતિ થઈ જાય. આ તો બહુ માણસો થઈ ગયા. આટલા માણસો જો સંકલ્પ કરી લે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આપણે નાના માણસોની, કામ કરતા માણસોની સત્તા લાવી છે તો સત્તા આવે. અમે તમારા માટે હર હંમેશ તૈયાર છીએ. બસની વાત હોય અથવા કોઈ પણ વાત હોય, સ્મશાનનું છાપરું, તમારો સ્મશાનના છાપરાનો ઇસ્યુ હોય, એ જે કંઈ ઇસ્યુ હોય છે એમાં તાકાતથી અમે આમ આદમી પાર્ટીવાળો એક વ્યક્તિ તમારી સાથે ઊભો રહેશે. એનું હું તમને ખાતરી બાહેંધરી આપું છું.